આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે અને હવે મમ્મીએ બેસાડી દીધા વળગાડી દીધા કામે આપણે બેસી ગયા છીએ. મેં તમને કાલે હિન્દીમાં વ્લોગ આપણે બનાવ્યો એમાં તમને કીધું હતું ગોરલિયો છે મન ગોરલિયો છે મન ગોરલિયો જોઈ લે. તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છે. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. ફરીથી એક નવા વ્લોગની શરૂઆત આપણે રોજની જેમ કરી દીધી છે અને હા, હવે તો આપણે ડેલી વ્લોગ મૂકીએ જ છીએ અને તમે સપોર્ટ પણ ઘણો એવો કરો છો મિત્રો. અને ઇન્સ્ટાગ્રામમાં તો તમે ભૂક્કા જ બોલાવી દીધા મિત્રો. તમે એવડો સપોર્ટ કરો છો, એવો ને એવો કરતા જ જો સપોર્ટ. એના માટે તમારો દિલથી ધન્યવાદ. અને વાગી ગયા છે 8:30 અને આપણે 8 વાગ્યાના ઉઠીને મોબાઈલ જોતા હતા. હવે કામે વર્ગી જઈએ અને વાડીએ થોડું ઘણું કામ ચાલે. પછી ઓલી ખાગેશ્રી વાડી આવી જાય, કટર આવવાનું છે તો ત્યાં તો આપણે નહીં પહોંચી શકીએ, પણ બનશે એટલું તમને બતાવીશું. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. તો સારું, હાલો કન્ટિન્યુ. અને મિત્રો, આજે છે અમારે બુધવારી. તમારી મમ્મી જો જવાની તૈયારી કરે. મમ્મી બુધવારીમાં જય માતાજી. બુધવારીમાં બકાલું લેવા જવાનું હોય, તાજું તાજું હોય ને એટલે. હા, એટલે બુધવારી એટલે મારે બીજી તો કઈ ના હોય એવું હોય. જો મિત્ર, આપણે મસ્ત મજાનું ન્યુ પર્સ આપણે રાજકોટથી લેવા એડિટ કર્યું હોય. મમ્મી હાટું લીધું. મમ્મી કે મારા હાટું પર્સ લેતી આવજે. કા મમ્મી? લેવું પડે ને પર્સ. લગન આવે છે મિત્ર, તૈયારી કરવી પડે. આમ જોરો સોરોથી ને આપણે કપડાં ને બધું એવું બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે. સારું, આ લગાડી રહ્યું. તો ફાઇનલી મિત્રો, ગોરું ગોરું નહીં, ન્યા નહીં, જોઈ લે ને ન્યા ચડવું. બોલ ગોરું, એ ગોરું આયા આલા આય ગોરું. જોઈ લ્યો, મારી મમ્મી લઈ આવી ને કેવડી મોટી થઈ ગઈ. ગોરું સમજે કોઈનું, જોઈ લ્યો. જો 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 અહીંયા જોઈ લ્યો કેવી છે, વાયડીની છે. કઈ ડાય નથી, જોઈ કેવા ઓલા કરે. ઠેકડા જ દે મિત્ર, હમણાં ભૂલી ગઈ. નકર જઈ લઈ આવીએ ને એટલે ઠેકડા જ દે, ઠેકડા જ દે. ગોરું એને પાછું આ મોયડો નવો નવો પહેરાવ્યો ને એટલે કંઈક તો એને ઓલું થાય, અલગ અલગ લાગે નહીં મમ્મી? મન ગોરલિયો છે મન ગોરલિયો છે મન ગોરલિયો જોઈ લે. much later. ફાઇનલી મિત્રો, આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે અને હવે મમ્મીએ બેસાડી દીધા વળગાડી દીધા કામે. આપણે બેસી ગયા છીએ. મેં તમને કાલે હિન્દીમાં વ્લોગ આપણે બનાવ્યો એમાં તમને કીધું હતું ને કે મટર છે એટલે વટાણાનો સ્ટોક કરવાનો છે. મમ્મી કે કેમ કે મને પપ્પાને છે ને વટાણા ભાવે બહુ, એટલે મમ્મી કે થોડો ઘણો સ્ટોક કરી લે ને એટલે વાંધો ના આવે. અને મમ્મી અત્યારે જમવાનું મેન્યુ શું છે? અત્યારે મિક્સિંગ શાક બનાવવાનું. મિક્સિંગ શાક અને કેરી તો હવે બધે મિત્રો હમણાં ભાયડી નથી ને, કેદીની કેરી એટલે આવી નથી કે ખવાણી નથી, આવી નથી ખવાણી નથી, એવું ચાલી રહ્યું છે. ને જો વાડીએ કામ હાલે બધે ન્યા હે. કટાડિયું કઈ આવશે? કદાચ બપોર પછી આવશે તો. બપોર પછી આવશે તો કલેજો જાહે તો એને કેવું કે એકાદી બે ક્લિપ લઈ લે. આપણે આ વાડીના ઘઉં નીકળી ગયા હતા, કલેજાએ ક્લિપ તો લીધી હતી પણ આમ એટલી બધી હતી નહીં, એટલે 1-2 મિનિટની નહોતી. તો મેં કીધું હાલો ને ઘોયરું કરો ને. આપણે ક્યાં હતા? રાજકોટ હતી ને? હા, હું રાજકોટ હતી ત્યારે કલેજાએ વિડીયો ઉતાર્યો. તો સારું, હાલો આપણે મસ્ત મજાના કામે વર્ગી જઈએ. તો ફાઇનલી મિત્રો, મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે ને જમવામાં છે આપણે કાલે મૂર્ખા બનાવ્યા ઈ મિક્સ શાક છે, વાલ ને એ બધું, પછી કેરી, છાશ ને રોટલા ને એવું બધું હે, મરચા. તો હાલો તમે બધા પણ જમવા. તો ફાઇનલી મિત્રો, મસ્ત મજાના વાગી ગયા છે 4:30 થવા આવ્યા છે. હવે આપણે કામ ઉપાડીએ બધું. અટાણ તડકો હોય ને મિત્રો તો થોડુંક ઉકલે ને હું બીજું. અને મારી મમ્મી જો અહીંયા ગાજરનું કામ ઉપાડી લીધું છે. ઠોઠડા કરસ ને અમારે અહીંયા કહેવાય. પછી આનું આથણું કરવાનું હોય નહીં, એમ જ હોય ને, કેરીનું ને ગાજરનું ને બધું મિક્સિંગ આથણું કરશું એટલે મજા જ આવશે. ઉનાળાના આથણા તો ખાવાની મજા જ આવે. હજી તો ગુંદા ને એવું કાંઈ એવું નથી, નહીતર એના આથણે કરવાના છે. કેરીના રસ ભેગા ખાવાની મજા આવે. તો સારું, હાલો મિત્ર, આપણે ભાઈનું ટી-શર્ટ ઠવકારી લીધું છે, હવે લાગી જાય કામે. 2 hours later. ફાઇનલી મિત્રો, અમારી મહેનતનું ફળ અમને મળી ગયું છે. તો જો અમે અત્યાર સુધી વેફર ને બધું કર્યું હતું અહીંયા છે. આજે છે ભેળનો અને પાણીપુરીનો પ્રોગ્રામ, કારણ કે શિવમભાઈ એવો હોય તો એને રોજ નવીન નવીન ખવડાવે તો એને મજા આવે ને. અડધું જો અહીંયા હું કઈ છે તમે જોઈ શકો છો ગાઈઝ, એમાં થોડુંક બગડી ગયું છે કેમ કે હે ને આ પવન ના આવ્યો ને એમાં અમારી બેને થોડીક પાણીમાં ગઈ, પણ કંઈ વાંધો નહીં, તો હેલા રાખે. તો જો આ આજનું મેન્યુ મમ્મી કહી દે, જો કે મેં કહી તો દીધું. ભેળ બનાવવાનો વિચાર જાય છે ને પાણીપુરી. પાણીપુરી તારે કરવી છે. મને મિત્રો ભેળ પાઉંભાજી એવું કંઈ ભાવે જ નહીં, ખબર નહીં કેમ. અને અત્યારે પાછું મિત્રો વાડીનું કામ હાલે છે ને, ખબર નહીં એવું તો કેવું કામ હશે, આપણે ગયા તો નથી જોવા, પણ મેં તમને બતાવ્યું હતું ને થોડું ઘણું કામ હાલતું હતું. તે પપ્પા અને શિવમ પાછા ગયા છે ત્યાં અને કલેજો ફ્રેશ થઈ અત્યારે. તો હવે પપ્પાને આવશે પછી જમવા ટાણે તમને મળાવું.
તો ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની આપણે આપણી પાણીપુરી રેડી કરી લીધી છે અને ટીવી જોવાનું ચાલુ હોય કેમ કે આપણે ટીવી વગર તો ફાવે નહીં કારણ કે આપણે છે ને મિત્રો કા મોબાઈલ જેઠાલા લેવું કંઈક જોતા જોતા મજા આવે હું જમવાની એમ થોડુંક વધારે ખવાય અને એમ ભેળની પ્રક્રિયા ચાલુ છે પપ્પા બનાવે છે મેં કીધું હાલો આપને ભૂખ લાગી ગઈ ને તો આપણે હવે જમી લઈએ. The next day. હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છે મિત્રો? મજામાં જઈશું અને બીજો દિવસનું મોર્નિંગ થઈ ગયું છે. આપણે 2 દિનના વ્લોગ કન્ટિન્યુ કરશું કારણ કે કાલે શું એટલો બધો વ્લોગ કઈ વિતરો હતો નહીં ને આપણે કંઈ નવું એવું કર્યું નથી. હા, બાની બાપુની સમાધિ બતાડવાની છે પણ આ મેળ આવશે તો આજે બતાવીશ, નકર પછી કંઈક બતાવી દઈશ તમને. અને આપણે તો ઉઠીને ડાયરેક્ટ નાસ્તો કરી લીધો, નકર આપણે ઉઠીને કરીએ નહીં પણ ગરમા ગરમ બનતું હતું ને એને કરી લીધો. સારું હાલો હવે આપણે ઘરનું બધું જ કામકાજ પતાવી નાખીએ અને પછી તમને મળીએ. ફાઇનલ મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જમતા જમતા વ્લોગ કરીએ છીએ સ્ટાર્ટ કારણ કે આપણે રહી રહીને યાદ આવ્યું તો જો આ છે તુરિયાનું શાક, ગુવાનું શાક, વેફર ને રોટલો ને બધું હે. તારક મહેતા અમે બધાય છે ને બધાય આમ ગોળાઉન્ડ થઈ ગયા ને તારક મહેતા જોતા જોતા જમીએ છીએ કારણ કે અમારી હેર મારા મમ્મી પપ્પાને બધાને ટેવ પડી ગઈ. મહેમાન આવે એને ટેવ પાડી દે જમતા જમતા ટીવી જોવાની. અમને બેને ટેવ હતી પણ બધાને પાડી દીધી. હા હવે ગમે એ આવે ને એને આમ ટેવ પાડી દીધી. તો સારું હાલો કન્ટિન્યુ.